तो गाइस આપણે આવ્યા છે ખેતર તુવેર જોવા। તુવેરને હજુ ફૂલ લાગ્યા છે, દેખો તૈયારી કરે છે લાગવાની। વીરુ ને વીરુના પપ્પા જાય છે પેલી સાઈડ, પેલી બાજુ મકાઈ છે। અમે ખેતર આવ્યા છે, જો ડોડા લાગી ગયા છે, રેડી થાય છે। હજુ નાના નાના છે। મસ્ત વાતાવરણ છે। વીરુ ટોમેટો ખાઈ ગયો, ખેતર આવે તો ખાવાનું મળી જાય, કેવું કશું ને કશું। વીરુ ને મસ્ત ખાવાનું મળી ગયું હે, બહુ ભાવે તને ટામેટું। વીરના પપ્પા લેવા ગયા છે અકડું નારિયેલ પાડવા માટે, ત્યાં નારિયેલ લાગેલા છે। અને આ બાજુ અંબાને મોરબી આવી ગયો છે મસ્ત। તો આપણે નારિયેળ કેવી રીતના પાડીએ બતાવું તમને, વિડીયોમાં બન્યા રહેજો। જા તો અકડું લઈ આવ્યા છે નારિયેળ પાડવા, જોઈએ હવે પડે કે નહીં, ટ્રાય તો કરીએ। ડોળા રેડી થાય છે, અકડું બનાવે છે વીરના પપ્પા। જો પેલા નારિયેળ લાગ્યા છે, આ વખતે ઓછા લાગ્યા હે, નહીં તો વધારે લાગે, પણ કે કોઈ પાડી ગયું। અકડું બનાવે છે, મોરાઈ ગયો છે વધારે। જોઉં છું પડે કે નહીં એમ। પાણી લીધું કે હું દિલીપ કાકા? પાણી ચાલતું હતું, હમણાં બંધ થઈ ગયું છે, થોડી વાર થઈ બંધ કરે। નારિયેળ પાડે છે વીરુ, સાઈડ મારે। તમારી પર ના પડી જાય હો।
ભાગી ગયું. તો હવે નહીં પડે. લો અકડું તો ભાગી ગયું. નારિયેલ પાડવાનું રહી ગયું આપણું, નહીં પડે હવે. અહીંયા સાપ રહે છે મોટો. આ ટેકરો દેખાય ને ત્યાં મોટો સાપ રહે છે. એકવાર અમને મળી ગયેલો, મને ને વીરને. લે નારિયેલ તો નહીં પડ્યું આપણે. કેરી હજુ વાર લાગી, હજુ તો અમને મોરાયો. દૂધીનો વેલો છે. પેલા ચાલે બધી શાકભાજી ઉગાડી. તો શાકભાજી ઉગાડી એટલે મને તો ખબર જ નહીં. બટાકા હોય તે આરુનો આંબો હતો તે ને વીરુનો ભોંગી કાઢ્યો. કોઈ કેરી હોય લાગતી હતી આંબાને પણ. ચાલ શાકભાજી જોવા જેવી. જો આમાં પડ્યો વીરુ, બૂટ ગંદા કરી દીધા. લૂસી કાઢ હવે, ધોઈ કાઢશું ઘેર જઈને. તો ખેતર આવે એટલે બધું થાય બેટા. હવે બીજું અકડું બનાવો તમે. બાજુ બીજું અકડું બનાવવાની કોશિશ ચાલુ છે નારિયેલ પાડવા માટે. ડુંગળી ને લસણ ને એવું બધું બતાવું મિત્રો. લો આ છે ડુંગળી. એ બાજુ ના જા ને ભીનામાં, પેલું બૂટ ગંદા થઈ જશે. આ બાજુથી દૂરથી આ બાજુ આવી, પછી અંદર તું ગરકી જાસ તો આમ નહીં કરે. ડુંગળી છે બધી. લસણ છેલ્લા લસણ એમ ને. આવી ગયું લસણ. જો મિત્રો ડુંગળી ને લસણ રોપ્યું છે. ધાના તો બધું આપણે શાકભાજી મળી રહી ખાવા માટે. ઘરનું જ ઓર્ગેનિક દેશી ખાતરનું, છાનિયા ખાતરનું. બટાકા ઉગાડવાના ને. આ તુવેર છે, છેડા પર લાગેલી છે, પણ આપણે શાકભાજીમાં ઉપયોગ થઈ જાય એટલી તુવેર લાગે છે. એમને મૂગી ગયેલી છે. કામ છે. તો કૂવો બહુ ઊંડો છે, પાણી બહુ દૂર છે. ચાલ પપ્પા પડ્યું નારિયેળ. અલા પાછો થઈ ગયો તું. હવે પાછો ના આવ અંદર. પાણી પેલે છે, ધોળિયામાં ધોઈ કાઢીએ ને. પડ્યું નારિયેળ પડી ગયું છે. જઈએ અમે જોવા. ઉભા રહો ને, અમે આવીએ પછી પાડો કે. નારિયેળ મસ્ત પડ્યું છે. એમ જ
પડી જાવ ને આશરે વધારે મહેનત નહીં કરવી પડી. ઘેર જઈને વીરું પાણી નહીં ખખડતું કે ફૂંકાઈ ગયું લાગે, પાણી નહીં અંદર. ખોપરું જ નીકળશે વીરું, લઈ લે, ખોપરું નીકળશે અંદરથી. લોકો કહે છે ચાલ મમ્મી ઘેર, ચાલ મમ્મી ઘેર. વીરું મેં કહું થોડા વિડીયો બનાવી લઉં પછી જઈએ, તો એ લોકોનું ઉતાવળ આવી ગઈ. જો કેટલું મસ્ત લાગી રહ્યું છે, એટલું મસ્ત મોસમ, જવાની ઈચ્છા ના થાય ઘરે. પક્ષીઓનો કલરવ, મજા આવી જાય ખેતરમાં. તો આ હતો આપનો નાનકડો વ્લોગ. ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો મિત્રો. આવજો. અલા રસ્તો ખોવાઈ ગયો, અહીંથી ઉપર ચડવું પડશે મારું. પડી ના જવું, બીક લાગે છે. વાટ છે, આવી ગઈ. બધે મકાઈ છે, આ બાજુ, આ બાજુ. હા હા, પાણી ખખડે ને. ચાલો આવજો, બાય. કેરો કેરો. ટ્રેન આવવાનો ટાઈમ થઈ ગયો છે, ફાટક બંધ.